ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો. તો અત્યારે વાગી ગયા 9 અને આપણે કેસી આવી ગયા છીએ અને હવે કડિયા પણ આવી ગયા છે. તો આજ તમને દુકાન બતાવું. અત્યારે આપણે પથ્થર મૂકે છે તો તમને એમને નીચે જઈને બતાવું. આપણે અહીં હોપારી તપાવવા આવ્યા હતા, કારણ કે કાલ સાંજે આપણે હોપારી કાપી હતી એટલે થોડીક વાર તપવી દઈ. આપણે રાજકોટથી ઘરે આવી ગયા હતા, કારણ કે આપણે કોલેજમાંથી 3 દિન રજા પડી ગઈ હતી એટલે આપણે ઘરે આવતા રહ્યા હતા અને થોડીક મજા પણ નહોતી એટલે અત્યારે વાગી ગયા 10 અને આપણે ચા મૂકી દીધો હે, કારણ કે કડિયાને એને ચા પાવાનો હે અને આપણે થમ્સઅપ પી. આપણે પેટમાં દુખે એટલે થમ્સઅપ પી લઈ, મેળ આવી જાય તો આવી જાય. ગામમાં દવા લેવા ગયા હતા, દવા લઈને આવતા રહીએ આપણા ઘરે હતા. અત્યારે વાગી ગયા 1 અને આપણે જમવા બેસી ગયા. જમવામાં હે મગનું શાક, ભાત, રોટલી. હાલો આપણે જમી લઈએ. આપણા એક બાજુ આખી થઈ ગઈ ખાનાવાળી, હવે અહીંયા કરશે. હવે હાલો, હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા પછી જવાનું દવાખાને, કારણ કે મમ્મીને કાનમાં બુટી પહેરે એટલે અહીંયા ટાંકા લેવાના હે એટલે પછી જાય દવાખાને. આપણે અત્યારે મમ્મીને તો અહીંયા મૂકી આવ્યો, કારણ કે 1-1.5 કલાક જેવું કહેતા હતા ડૉક્ટર થઈ છે એમ ટાંકા લેવામાં, એટલે એને મૂકી આવ્યો. હું આવતો રહ્યો અને નાહી ધોઈને જઈશ હવે અહીંયા દવાખાને. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને જઈએ હવે હોસ્પિટલ બાજુ. ઘરે હાલો આપણા વાડી બાજુ ચક્કર મારવા જઈએ. આપણે વાડીએ જતા હતા, વચમાં અદાની દુકાન આવે તો અહીંયા થોડુંક નાસ્તો પાણી કરી નાખી પછી વાડી બાજુ જાય. હવે આપણે વાડીએ તો જવાય છે નહીં, કારણ કે અહીંયા અંધારું થઈ ગયું છે. હવે કાલ વાડીએ જવું. આપણે જમવાનું થઈ ગયું છે અને જમીન પછી તમને મળી. હવે આ વ્લોગ આપણે બીજે દિવસે કન્ટિન્યુ કરી અને આપણે ઉઠી ગયા અત્યારે ચા પાણી પી અને આપણે લાદી પણ આવી ગઈ. આજ લાદી નીચે ગોઠવવાની છે તરિયાની, તો અત્યારે પલળવા આપણે મૂકી દઈએ. અંદર ઢમણામાં મૂકવાની છે એટલે થોડીક વાર પલળી જાય એટલે વાંધો ન આવે. આપણા શીશામાં કાણું કરી નાખ્યું છે અને હવે અહીંયા આપણે કાલા પથ્થર મૂક્યો તો એટલે પાણી પાઈ દઈએ. અત્યારે આવી રીતે આમ ફરતી કરી દેવામાં આવેલું જવાનું. આપણે દુકાને આવ્યા હતા, કારણ કે પપ્પા ગયા હતા વાડીએ. હવે જઈએ આપણે નવી દુકાન બનાવી અહીંયા, કારણ કે અત્યારે લાદીની નાખે તો આપણે અહીંયા જાય. હવે અત્યારે આપણે નવી દુકાને પગી ગયા, લાદી નાખવાનું ચાલુ કરી દીધું હોય. આપણે લાદી સસ્તી પડી તો પથ્થર મોંઘા પડ્યા. આપણે આટલી બધી લાડીઓ આવી છે અને અંદરના પથ્થર ઓલા આપણે ઘોડા કર્યા એ પથ્થર છે એ કંઈક મોંઘા આવ્યા, લાદી સસ્તી આવી. આપણે શટરની ચેનું પણ આવી ગઈ છે અને અમને શટરવાળા પણ પોગી જાય ફિટ કરવા હાટું. અત્યારે કડિયાભાઈ જમવા ગયા છે અને આટલી આપણે લાદી ફિટ થઈ છે. હજી અહીંયા 2 ઘોડા આવશે, કારણ કે કડિયા અત્યારે હે ને રજા ઉપર વહી ગયા. એટલે અત્યારે 3:30 થઈ ગયા અને આપણે ઉઠી ગયા અને નાસ્તો આપણે કરી નાખી. વેફર હમણાં તૈરી અને ચા છે. હાલો નાસ્તો કરી તમને મળી. ખતરવાળા ભાઈ આવી ગયા હે અને આપણે જરી ગોટામાં પાણી પાઈ દઈ. આપણે લાદીનું કામ ચાલુ કરી દીધું હે. આપણે નાઈતન ફ્રેશ થઈ ગયા છીએ ને જઈએ અત્યારે વાળીએ, કારણ કે અહીંયા કપા વીણે તો ચક્કર મારીએ જરી એની બાજુ આવ્યા છીએ. તો હાલો આપણા વાડીના રસ્તે પહોંચી ગયા અને આજ પપ્પાની ગાડી લેવો, કારણ કે આપણી તો હતી નહીં. આપણી રાજકોટ મૂકીને આવતો રહ્યો હતો એટલે હવે પપ્પાની લઈને જાય. હવે આપણે વાડીએ પહોંચી ગયા અને આ વાડીએ આપણે કપા આવ્યો હે. આપણે આગળ અહીંયા વીણાઈ ગયો અને આટલો વીણવાનો બાકી છે. હવે આપણે કાઢવાનો થાય કપા. આ છેલ્લી વીણ છે, છેલ્લી વીણ વીણાઈ જાય પછી આપણે કપા કાઢવાનો. હવે
આ કપા કાઢીને પપ્પા તો કહેતા હતા હવે તળવા આવવાનું, પછી તો ખબર નહીં હવે શું કરી. આમાં આપણે ઘી અંદર જવાય એમ તો હે નહીં, હજી આપણે નાહી ધોઈને આવ્યા હોય ને અંદર જઈશું તો કપડાં બપડા બધું બગડી જશે ને અત્યારે પાછા મચ્છરે બહુ છે એટલે અંદર આપણે નથી જવું. તો હવે દરેક જોઈ લીધો કપાને, હવે આપણી વાડીએ કાં નારિયેલી છે, પેલા નાના હતા જ બહુ આપણે ઉતારતા, પણ અત્યારે કોઈ ઉતારતું છે નહીં, અત્યારે કોઈને આવડતું છે ને માથે ચડી નથી લગતા, કારણ કે મોટી એવડી થઈ ગઈ અત્યારે નારિયેળી, અને નારિયેળ પણ ઘણા આવી ગયા છે. આ ભાગ વીણાઈ ગયો છે અને દહક ભારી વીણી નાખી, અહીંયાથી આટલો બાકી છે આપણે, વચ્ચે કાંઈ વેણ આવે છે અને તેથી ચોમાસામાં તો અહીંયા ફૂલ જાતી હોય વેણ આખી. આ આપણા અદાનું છે વાડી, આ અદાની બધી આપણી આવે. આપણા ઘરે પગી ગયા છીએ અને હમણાં થોડીક વારમાં આપણે જવાનું બાજુ વાળીએ, કારણ કે આજે આપણે દાળ ભાતનો પ્રોગ્રામ છે. હમણાં ફોન આવ્યો એટલે વળી વાડીએ જવાનું આપણે દાળ ભાતના પ્રોગ્રામમાં. તમને બતાવું આપણો પ્રોગ્રામ કેવો, કોઈને કેવી બધા મજા લઈએ તો તમને અહીંયા જઈને બતાવું. હમણાં આપણે જવાનું હોય એ ધ્રોલથી બધા નીકળી ગયા, આવે પછી આપણે જાય. આપણે અત્યારે દુકાનમાં હતા અને ગોડાઉનમાં આવ્યા, કારણ કે આપણે ઘઉંનો લોટ લેવાનો હતો તો આપણે જરીક ગોતી લઈ ઘઉંનો લોટ ક્યાં છે લઈને જાય હવે દુકાનમાં આપણે. હાલો આપણે તૈયાર થઈ ગયા વાડીએ જવા, બધું સામાન બામાન આવી ગયો, ગાડીમાં લઈ લીધો અને જાય હવે વાડી બાજુ. આપણે વાડીએ પગી ગયા અને હવે જાય આપણે આ ઠામડાની વિસરવા, કારણ કે એમને પડ્યો એટલે આપણે ધોવા પડે. અને અહીંયા ભાત મૂકી દીધા હે. શું કે લાલભાઈ મજામાં? મજામાં. હા બસ હાલો આપણે અહીંયા જાય કુંડીએ વિસરતા હવે. આપણે બધું ચાલુ થઈ ગયું સુધારવાનું એનું, અને અહીંયા ભાત મુકાઈ ગયા હે. આપણે ઘર દેવા ચાલુ થઈ ગયું. હાલો જમવા બેસી ગયા છે બધા. હા આપણે વાખણ ખોવા ગાયું, આગળ ગાયું, હવે આપણે હારે ગાયો. અહીંયા જમીન બધા તાપડું બેસી ગયા હે, તાપો હાટું. આપણે આવી ગયા હવે વાડીએથી, અને આગળ અહીંયા ભરવાડના લગ્ન હે. હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ભેગું બેલ આઇકન દબી, કારણ કે જેથી કરીને આપણો વ્લોગ આવે તો તમને નોટિફિકેશન આવે, ખબર પડી જાય કે આપણો વ્લોગ આવી ગયો એમ.